વરસાદી માહોલ વચ્ચે શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે। ગૃહિણીઓના બજેટ ખોરવાઈ રહ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં 7,000 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ સતત વરસાદને કારણે શાકભાજીના ઉત્પાદન પર મોટી અસર થઈ છે। માર્કેટ યાર્ડમાં શાકભાજીનો જથ્થો અપૂરતો આવી રહ્યો છે, તેના જ કારણે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। પહેલા જે શાકભાજી ₹40 કિલો વેચાતી હતી, તે જ શાકભાજી હવે ₹100 પ્રતિ કિલો વેચાઈ રહી છે। તો ચોળી, ગવાર, ગિલોડા, ભીંડા સહિત મરચા ₹140 થી ₹150 કિલો વેચાતા હોય છે। ગૃહિણીઓનું હાલ તો બજેટ ખોરવાઈ ગયું છે। વરસાદી માહોલ વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને છેલ્લા 15 દિવસથી સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છે, ત્યારે વરસાદના કારણે શાકભાજીના ઉત્પાદન ઉપર ભારે અસર પડી છે અને તેના કારણે ભાવમાં વ્યાપક વધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને પહેલા જે ₹80 કિલો શાકભાજી વેચાતી હતી, તે અત્યારે હાલ માર્કેટમાં ₹140 કિલો શાકભાજી વેચાઈ રહી છે। વાત કરવામાં આવે ભીંડા, રીંગણ, કોબીજ, ફુલાવર સહિતના જે શાકભાજી છે તેના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। સાબરકાંઠા જિલ્લાની અંદર ખાસ કરીને 7,000 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદના કારણે કેટલીક શાકભાજી બગડી ગઈ છે, તો કેટલીક શાકભાજીનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે, જેના જ કારણે શાકભાજીમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે। એક તરફ માર્કેટયાર્ડમાં શાકભાજીને જે જથ્થો જોવા મળી રહ્યો છે તે ઓછો જોવા મળી રહ્યો છે, જેના કારણે શાકભાજીના ભાવ ઉચકાયા છે। નીતિન પટેલ, ટીવી 13 ગુજરાતી, સાબરકાંઠા।